નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું તમારું વિડીયોમાં। મિત્રો 2026નું આ પહેલું પર્વ કહી શકાય કે ઉત્તરાયણ પર્વ હોય છે। તો ઉત્તરાયણની મકર સંક્રાંતિની આપને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ। આનંદ અને ઉલ્લાસનું આ પર્વ મિત્રો નાના બાળકોથી લઈને યુવાનોને ખાસ પ્રિય હોય છે, કારણ કે આમાં જે પતંગ ચગાવવાની અને જે લૂંટવાની મજા હોય છે એ લોકો ખરેખર જે પતંગના શોખીન હોય છે એ જ લોકો જાણતા હોય છે। અને આ વખતે ખાસ મિત્રો રાજકોટમાં, સુરતમાં, અમદાવાદમાં અને શિવરાજ બીચ દ્વારકામાં ઇન્ટરનેશનલ પતંગોત્સવ ઉજવવામાં આવવાનો છે। તો એ પણ આપણા માટે ગૌરવની વાત છે। તો આ આનંદ ઉલ્લાસનો જે પર્વ છે મિત્રો મકર સંક્રાંતિ, એ ખૂબ આપણે આનંદપૂર્વક ઉજવીએ। સાથે સાથે થોડી સાવચેતી એ પણ રાખવાની છે મિત્રો કે ચાઇનીઝ દોરીનો બિલકુલ બનતા સુધી ઉપયોગ ના કરતા, અને રસ્તે જતા હોય તો રસ્તે જતા બાઇક પર જે કપાયેલી પતંગની દોરી હોય છે એનાથી બચવાનું છે। આજકાલ અકસ્માતો બની રહ્યા છે, નાના બાળકો ટેરેસ પરથી, અગાસી પરથી જે નીચે પડવાના બનાવો બની રહ્યા છે, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે। તો આપના ઘરની છતની આસપાસ કે જે વીજ વાયરો, જે વીજળીના તાર નીકળતા હોય છે એનાથી પણ બચીને રહેવાનું છે। તો નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો। આનંદ ઉલ્લાસનો જે પર્વ છે મિત્રો એ આપણા માટે કોઈ તકલીફ સમસ્યા ન લાવે એ સાવચેતી સાથે મિત્રો આપણે ખૂબ જ હસતા હસતા આનંદથી, પ્રેમથી આ પર્વ ઉજવવાનું છે। તો આપનું અને આપના નાના બાળકોનું આ પર્વમાં ખૂબ ખાસ ધ્યાન રાખજો। ઉત્તરાયણનું, આ મકર સંક્રાંતિનું આ પર્વ તમારા માટે અને આપના પરિવાર માટે ખૂબ ફળદાયી, શુભકારી નીવડે એવી શુભકામનાઓ પાઠવું છું। અને સાથે સાથે મિત્રો આપણી યુટ્યુબ ચેનલનો જે સબસ્ક્રાઈબ પરિવાર છે એ અત્યારે 825 થઈ ગયો છે, અને ટૂંક સમયમાં જ મિત્રો આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા પર છીએ। તો આપે મને જે રીતે સાથ સહયોગ અને સપોર્ટ આપ્યો છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું। જે લોકો મારા વિડીયો જોઈ રહ્યા છે, જે લોકો મારી વિડીયો પર કોમેન્ટ આપી રહ્યા છે, લાઇક કરી રહ્યા છે, એ તમામ મિત્રોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। મિત્રો તમે ક્યાંથી મને જોઈ રહ્યા છો એ મને જરૂરથી જણાવજો। આપનું નામ, સરનામું મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તો જેથી કરીને હું આપની કોમેન્ટનો રિપ્લાય આપી અને હું પર્સનલી આપનો ખૂબ ખૂબ આભાર માની શકું। તો ટૂંક સમયમાં જ આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી લઈશું મિત્રો। તો આપ સૌનો મિત્રો હું ખૂબ હૃદયથી આભાર માનું છું। તો વિડીયો પર સમય આપવા બદલ આપ સૌનો આભાર મિત્રો। જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલ પર પહેલીવાર હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીશું પાછા ફરી વખત એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય દોસ્તો। મારા તરફથી આપને અને આપના પરિવારને મકર સંક્રાંતિની અને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો। પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો મિત્રો, અને ખૂબ જ આ પર્વનો આનંદ ઉલ્લાસ લેજો મિત્રો। મકર સંક્રાંતિ, ઉત્તરાયણ પર્વનો ખૂબ જ ભરપૂર લાભ લેજો મિત્રો। બાય દોસ્તો।